પાછળ એટલે કે હમણાં થોડા દિવસ પહેલા માવઠું પડ્યું હતું, એ માવઠા પછી ઉનાળુ પાકની અંદર એક પ્રકારે રોગ જીવાતનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને ફૂગ અને વાયરસ જેવું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો હવે આમાં શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે આપણે ત્યારે પણ વિડીયોની અંદર જ્યારે માવઠાની આગાહી આપતા હતા ત્યારે એક ઉલ્લેખ કર્યો હતો કે જે આ 19-20 તારીખમાં માવઠું થવાનું છે, એ માવઠું જે વિસ્તારમાં થાય એ પાલર પાણી કાઢી નાખવું જોઈએ। એટલે હજી પણ દરેક ખેડૂત મિત્રો ખાસ આ નોંધ લે, પાણીનો સમય થયો હોય કે ન સમય થયો હોય, જે વિસ્તારમાં માવઠું થયું છે એ વિસ્તારમાં કમસે કમ આપણા પાકમાં કૂવાનું અથવા તો બોરનું પાણી આપી દેવું જોઈએ, પાલર પાણી કાઢી નાખવાનું પહેલું કામ એ કરવાનું છે। બીજું કામ એ કરવાનું છે કે હવે એમાં ફૂગને અથવા તો જે વાયરસ છે એને કંટ્રોલ કરવા માટે થઈને કોઈ પણ ઈલાજ કરવો જોઈએ। પહેલી વાત તો એ છે કે જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એના માટે આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ ગૌમૂત્ર અને છાશ, ગૌમૂત્ર છે એક પંપમાં 500 ml અને 500 ml છાશ છે ઓછામાં ઓછી 2 મહિના જૂની અને વધારેમાં વધારે 9 મહિના જૂની હોવી જોઈએ। એટલે છાશ અને ગૌમૂત્ર છે એનાથી પણ તમે આ નિયંત્રણ કરી શકો છો। બીજું કે જો આપણે બેક્ટેરિયા ઘણી વખત વાપરતા હોય, દાખલા તરીકે સ્યુડોમોનાસ છે, ટ્રાઇકોડર્મા છે, અત્યારે તાપમાન ઊંચું હોય એટલે બેક્ટેરિયાનું બહુ પરિણામ ન મળે, એટલે અત્યારે આપણે બેક્ટેરિયા ન વાપરવાના, આપણે છાશ અને ગૌમૂત્ર જ વાપરવું જોઈએ। માની લઈએ કે આપણે એ નથી કરતા, જો આપણે કેમિકલ પેસ્ટિસાઇડ એક્ટ મુજબ એટલે કે કોઈ પણ એગ્રોમાંથી દવા લઈને છંટકાવ કરતા હોય તો એની અંદર કોઈ પણ કોમ્બિનેશન વાળા જે કન્ટેન્ટ આવતા હોય છે એનો છંટકાવ છે કરવો જોઈએ, જેની અંદર હું કોમ્બિનેશનમાં આપણે જણાવું। દાખલા તરીકે આપણે પાવડર ફોર્મની અંદર મેટાલિક્સિલ અને મેન્કોજેબ દરેક કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીનું મેટાલિક્સિલ મેન્કોજેબનો છંટકાવ કરીએ તો એ પણ ચાલશે। એઝિસ્ટોબિન મેન્કોજેબ છે એ પણ ઘણી બધી કંપની બનાવે, એ પણ ચાલે। કાર્બેન્ડિઝમ મેન્કોજેબ આવે એ પણ ચાલશે, અથવા તો એઝિસ્ટોબિન અને પ્રોપિકોનાઝોલનું કોમ્બિનેશન આવે છે એ પણ ચાલે। એટલે આ જે અલગ અલગ મેં તમને જે કન્ટેન્ટ બતાવ્યા છે દરેક કંપની બનાવે છે, કોઈ પણ કંપનીનું તમે બંને કન્ટેન્ટ જે આવતા હોય એવું તમે સારી કંપનીનું લઈને છંટકાવ કરો તો એનાથી પણ અત્યારે આપણે જે આ પાકમાં જે ઇફેક્ટ આવી છે એટલે કે ફૂગનું પ્રમાણને વધારે વધ્યું છે એમાં પરિણામ મળી શકે છે।